નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ગણેશ મહોત્સવને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. છોટાઉદેપુરમાં આગામી દિવસોમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે છોટાઉદેપુર પોલીસ મથકે ગણેશ મહોત્સવને લઈને શાંતિ સમિતિની એક અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસ મથકના પ્રોબેશનલ પીઆઈ જે.બી. ભટ્ટ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ કામડિયાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની આ બેઠક યોજાઈ, જેમાં ગણેશ મંડળના આયોજકો તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર તહેવારોની ઉજવણી થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ દ્વારા નગરજનો જોગ જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે, તો એની ઉજવણી માટે વિસ્તારની અંદર શાંતિ અને સૌહાર્દપણું જળવાઈ રહે તેના માટે આપણે સમાજના આગેવાનો અને ગણપતિજીના સ્થાપકના જે આયોજકો છે એમને બોલાવી અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક ગોઠવેલ છે, જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે તેઓ પોતાના તહેવારોની ઉજવણી કરે તેવી સમજ કરવામાં આવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.